તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે હું રાજકોટ બે જણા ઘણા દાડા વિડીયો બનાવવા રહીએ અને વિડીયો બનાવવા જઈએ છીએ આપણે મકરમઢીએ. અત્યારે મહારાજ કણ હાજર હતા એટલે આપણે ઈવન વાતચીત બધી કરી હતી કાલ કે અમે ભાઈ અત્યારે આવીશું અને આપણે વિડીયો બનાવીશું. તો ઈવને કીધું હતું એ પ્રમાણે આપણે ટાઈમમાં નીકળી જઈએ. બરાબર, તમે જુઓ જંગલમાં થઈને જઈએ, બહુ મસ્ત લોકેશન દેખાય. રાજુભાઈ તમે કોઈ કહેવાનું ખરું ભાઈ? તડકો લાગે, બીજું કોઈ સાધન નહીં. ત્યારે ગરમી પડે, જો કે હાલ ઉનાળાનું ચોમાનું શિયાળામાં કોઈ ઠેકો ન, ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે ઠંડી પડે અને ગમે ત્યારે તડકો પડે, એવું છે ભાઈ. આગળ તો અમે જઈએ છીએ, જો રસ્તા આવી ગયા છીએ અને અહીંથી આપણે મકરમઢી જઈએ છીએ. હા, અને એકમ ભાવ વાગે આવેલો એટલે હા ખબર હશે હેડવું પડે. અને અમે વાઘ જેવા છીએ કે તો અમે તો ફરીએ. બાકી તમે બધા આવો તો તમારી પાસે સેફટી હંગારી આપવાનું. અને અમારે તો એરિયા ખરો એટલે વાંધો ના આવે, ગમે તો દોઈને ઝાડવો પછી આવી જઈએ. જો આજે ગોગા મહારાજનું મંદિર, ગોગા મહારાજનો રાખડો, દર્શન કરી લો, અમે કરી લઈએ. આપણે બધા વિડીયોમાં કરાવીએ છીએ દર્શન, આ વિડીયોમાં પણ દર્શન કરાવી દઈએ. તો અહીંથી આગળ જઈએ આપણે. જો બાકી ચોમાસું આવે ને કે આજે એકદમ મસ્ત વાતાવરણ લીલું થઈ જાય. ચોમાસું આવશે ને કે આપણે કોઈ વિડીયો બનાવશે ચોક્કસ આવશું. અને ચોમાસામાં તમારું આઈકનનું લોકેશન બતાવશું કે એક નંબર દેખા. અરે વલ્લો ના આઈકન જે પેલો કૂવો હતો એમાં પાણી હતું, એ અત્યારે હું તમને બતાવું સારું. જો કદાચ પાણી અત્યારે હશે તો ખરું જ. હું અહીંથી જઉં છું આગળ અને તમને બતાવું એ કૂવો. બાકી જો તમે ચેટલું મસ્ત લોકેશન દેખાય અને આવું તમને એ જંગલો મળે લોકેશન જોવા માટે. બાકી જો તમને કૂવો બતાવો, અને કૂવામાં હાલે પાણી છે, ખાલી તમે જુઓ છે ને. આ પાણી આમ તો આટલું ટાઈમ તો કદી ના રહેતું, પણ હાલ છે એટલે સારી વાત કહેવાય રહી. અને બધાની માન્યતા એવી છે કે ભાઈ કૂવામાં પાણી ખાસો ટાઈમ સુધી રહે ને તો એ વર્ષ સારું બી હોય એમ. બાકી જો એક આશુ મહારાજ એમને સમાધિ છે, તો એમને પણ દર્શન કરી લઈએ. પછી આપણે અહીંથી આગળ વધીએ અને અહીંથી જઈએ આપણે મઢી તરફ. તો એકની જો સીડીઓ ચાલુ થઈ ગઈ અને આ સીડીઓ એક બહુ મસ્ત કે જો પથ્થરમાંથી બનાવવામાં આવી, કોઈને અલગ રીતે બનાવવામાં આવી નહીં. જો પથ્થરથી સેટ કરીને બનાવી સીડીઓ હારી બહુ મસ્ત થઈ. એક તમે એક વખત એકન જરૂરથી આવજો. તો મિત્રો આપણે તમને બધું અંદરથી આપણે દર્શન કરાવીએ એના પહેલાં આપણે તમે આવો કે હવે પહેલાં હનુમાનજીના દર્શન કરી લેજો અંદર જતાં પહેલાં. તો અહીંથી આપણે જઈએ છીએ એમાં અને અંદરથી પણ તમને દર્શન કરાવીએ છીએ. બરાબર, વિડીયોની અંદર તમે બના રહેજો અને કમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો. તો તમે કંઈ જોઈ શકો છો કે મહાદેવજીનો, ગોગા મહારાજના અને જહુમાના અને ગુરુ મહારાજના તમે દર્શન કરી લો. અને આ બાજુ તમે જુઓ કે અખાડો છે અને આ ટાઈપની અંદરથી મઢી છે. બરાબર, તમે કમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો અને તમે પણ આવીને એક વખત દર્શન જરૂરથી કરી જાજો. અને આ બાજુ તમને જઈએ અને તમને બતાવીએ આ છે અખાડો, તો આપણે પણ દર્શન કરી લઈએ અને તમે દર્શન કરી લેજો. અને આ તમે ફોટા દેખો એ બધા બાપજી છે જે વૈકણ રેલા છે મઢીની અંદર, અને એ બહુ તપસ્વીઓ હતા. અને તમે વૈકણ જોઈ શકો છો કે આર્ય તો આર્ય જે ગુફા છે. બરાબર, આર્ય ગુફા શીખ પાટણ નીકળતી. બરાબર, તો આપણે તમારે અંદરથી દર્શન કરાવીએ છીએ. જો આ ટાઈપનું કોઈક અંદરથી ગુફા છે અને તમે દર્શન કરી લો. તો તમે દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ છીએ. અને જો વૈકણ પહેલાં બોયરું હતું ભાઈ. રાજુભાઈ તમે કહે પહેલાં અહીંયા બોયરું હતું, અત્યારે બધું બોલી દીધું હો.
તો પબ્લિક કોઈ હેરાન ના થાય, અંદર ના જાય. અને અંદર જાય તો ભાઈ કે જાનવરને બધું હોઈ શકે. અને પહેલાં તપસ્વીઓ બધા હતા એટલે કે અંદર જાતા જ હોય અને તપસ્યાથી. બાકી હાલના કોઈ માણસોને તો કોમ નહીં, એ તો તમને ખબર જ હશે. બાકી જો પણ હાલ આપણી આશા એક જ છે કે આ રીતે જે કોઈ બી આપણે સનાતન ધર્મની આવું હોય એ આપણે બધી પબ્લિકને આગળ લાવવાનું છે. અને જુઓ તમે કે અંદરથી કંઈક આ ટાઈપનું લોકેશન છે. જો તમે કે આ પથ્થરના અંદર જ આ મઢી બનાવવામાં આવી છે, તમે જોઈ શકો છો. બાકી તમે પણ એક વખત આવીને મઢીની મુલાકાત લઈ જજો. અને આ વિડીયોને બને એટલું શેર કરજો, જેથી કરીને આપણી જે આ મઢી રહી એ દુનિયાની પબ્લિક જોવે અને એને પણ આપણે એ પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ આ જગ્યાએ આ ટાઈપનું લોકેશન આવેલું હોય. બરાબર, બહારથી તમે લોકેશન જુઓ તો એક નંબર લોકેશન તમને દેખાય. અને શેભર ગોગા મહારાજના મંદિરથી નજીક જ આ મઢી આવેલી છે. તો તમે પણ એક વખત આવી અને કોઈ ચોક્કસથી દર્શન કરી જજો.